ગુજરાત હાઈકોર્ટની અંદર આજે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચુકાદો હાથ ધરવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટની અંદર આજે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે અને આ સુનાવણી પર સૌ કોઈની નજર રહેવાની છે। ખાસ ગુજરાત હાઈકોર્ટની આ સુનાવણી પર આદિવાસી વિસ્તારના લોકોની નજર છે, કેમ કે તેમના મસીહા ગણાતા ચૈતર વસાવા એ આજે જો જામીન મળે છે તો આજે સાંજ સુધીમાં તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવી શકે છે। છેલ્લા 50 દિવસ કરતાં પણ વધારે સમયથી ચૈતર વસાવા એ જેલમાં બંધ છે। 5 જુલાઈના રોજ ડેડિયાપાડાની એક બેઠકની અંદર જે આખી બબાલ સર્જાઈ હતી, ત્યારબાદથી તેઓ સતત આજ દિન સુધી જેલમાં બંધ છે। અત્યાર સુધી નીચલી કોર્ટ, સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટની અંદર હવે આ જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। ભૂતકાળની અંદર અનેક વખત એ સેશન્સ કોર્ટ અને નીચલી કોર્ટની અંદર દલીલો કરવામાં આવી હતી આ કેસને લઈ, પરંતુ આજે જ્યારે આ કેસમાં દલીલ કરવાની તૈયારીઓમાં ચૈતર વસાવાના એડવોકેટે જ્યારે આવશે કોર્ટ રૂમમાં, ત્યારે સૌથી પહેલા કદાચ એ મુદ્દો મૂકી શકે છે દેવાયત ખબરનો। ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાની જામીન અરજીને લઈને આજે જે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, આ ચોથી સુનાવણી છે। પહેલી વખત એ સરકારી વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો, બીજી વખત એ જ્યારે સમય આપવામાં આવ્યો એ દરમિયાન જે દિવસે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી એ દિવસે આ કેસનો નંબર ન લાગ્યો। ત્રીજી વખત જ્યારે આ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવનારનો સમય થયો એ દરમિયાન સરકારી વકીલ દ્વારા એફિડેવિટ રજૂ કરવા માટેનો સમય માંગ્યો હતો। હવે આ કેસની અંદર આજે ગુજરાત હાઈકોર્ટમાં ચોથી વખત સુનાવણી હાથ ધરવામાં આવનાર છે અને આ ચોથી વખતની સુનાવણી દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજના દિવસ દરમિયાન જામીન મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ એ આમ આદમી પાર્ટીના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ તો ક્યાંક એવા ઉત્સાહ સાથે પણ જોવા મળી રહ્યા છે કે જો આજે ચૈતર વસાવાને જામીન મળે છે તો મોડી સાંજે ડેડિયાપાડા ખાતે જ્યારે ચૈતર વસાવા પહોંચે ત્યારે તેમનું સ્વાગત સન્માન સમારોહ એટલે કે ત્યાંના લોકો એ ભૂતકાળની અંદર જેમ ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવ્યા તે દરમિયાન જે પ્રકારનો માહોલ સર્જાયો હતો એવો માહોલ સર્જાય તો કદાચ નવાય નહીં। જો કે અત્યાર સુધી એટલે કે લગભગ 50 દિવસથી ચૈતર વસાવા જેલમાં બંધ છે, દરમિયાનથી અત્યાર સુધીમાં અનેક કોંગ્રેસના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ અને સાથે જ રાજકીય વિશ્લેષકો, રાજકીય પંડિતોનું એકમાત્ર એવું કહેવું છે કે જેટલા દિવસ ચૈતર વસાવા જેલમાં બંધ રહેશે એટલા દિવસ બાદ જ્યારે જેલમાંથી બહાર આવશે ત્યારે એમના વિસ્તારની અંદર તેઓ મસીહા સાબિત થઈ જશે। જો કે આદિવાસી વિસ્તારની અંદર હાલમાં જેટલી જ બોલબાલા એ મનસુખ વસાવાની છે એટલી જ બોલબાલા એ ચૈતર વસાવાની અને અનંત પટેલની પણ છે। અનંત પટેલ અને ચૈતર વસાવા એ ભલે અલગ અલગ પાર્ટીમાં હોય, પરંતુ આદિવાસી સમાજના હિત માટે બંને એક સિક્કાની બે બાજુ હોય એ પ્રકારની લડત એ લડતા સામે આવતા જોવા મળ્યા છે અને ભવિષ્યમાં પણ જોવા મળશે। આ પ્રકારની બાંહેધરી એ બંને નેતાઓ દ્વારા આપવામાં આવી છે। ત્યારે હવે જ્યારે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર મહત્વપૂર્ણ મુદ્દાને આધારિત આજે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે કોર્ટ રૂમની અંદર દલીલો થાય એ ચોક્કસ વાત છે। બંને પક્ષે દલીલો થશે અને બંને પક્ષની દલીલોના આધારે કોર્ટ દ્વારા આજે આ કેસની અંદર જામીન આપવામાં આવે છે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર છે। જો આજે આ કેસમાં જામીન આપવામાં આવે છે તો ચૈતર વસાવાની બંને પત્નીઓ એ કદાચ આજે એ ગુજરાત હાઈકોર્ટ આવે અને ગુજરાત હાઈકોર્ટ આવ્યા બાદ બંને પત્નીઓ પણ એ ખુશ જોવા મળે, કેમ કે ભૂતકાળમાં અત્યાર સુધી જેટલી સુનાવણી હાથ ધરવામાં આવી એ દરમિયાન બંને પત્નીઓ ત્યાં હાજર હતી। બંને એ જ્યારે જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરતાની સાથે જ સુનાવણી પૂર્ણ થતાં નવી તારીખો આપવામાં આવે છે ત્યારે બંને નિરાશ થઈને ત્યાંથી જતા એ પણ જોવા મળ્યા હતા। હવે જોવાનું રહેશે આજના દિવસ દરમિયાન આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ એવું કહી રહ્યા છે કે આજે તેમને જામીન મળી જશે અને જો જામીન મળે છે તો આજનો દિવસ એ આમ આદમી પાર્ટી માટે, ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી માટે ખૂબ મોટો દિવસ છે અને એ દિવસને કેવી રીતે આમ આદમી પાર્ટી એ આવનારા સમયમાં રાજનીતિની અંદર ઉપયોગ કરે છે એ પણ જોવું રહેશે। તમારું શું માનવું છે આજે ગુજરાત હાઈકોર્ટમાં થનારી આ સુનાવણી અને ગુજરાત હાઈકોર્ટની અંદર જે આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે એ સુનાવણીની અંદર કયા કયા પ્રકારની દલીલો થઈ શકે છે આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।